વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં 25થી વધારે કંપનીઓમાં 550 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। સુરત શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10 અને 12 પાસ તેમજ વિવિધ સ્કિલ ધારકો વ્યક્તિઓનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં 25થી વધુ કંપનીઓ તેમની 550 જેટલી વધુ ખાલી જગ્યાઓ માટે યુનિવર્સિટીમાં આવેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। નમસ્તે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય અને જિલ્લા રોજગાર કેન્દ્ર સુરતના સંયુક્ત ઉપક્રમે આજે રોજગાર ભરતી મેળાનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે થયેલ છે। તેમાં કુલ 2000 ઉપરાંત વિદ્યાર્થીઓની ઓનલાઈન પોર્ટલ પર નોંધણી થઈ છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા, અને 30થી પણ વધારે કંપનીઓની નોંધણી થઈ છે, અને હાલમાં પણ અત્યારે 500થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે પહોંચી ચૂક્યા છે। 2000ની નોંધણી છે। શક્યતા છે કે હજુ સાંજ સુધીમાં વધારે વિદ્યાર્થી આવશે, અને 450 આસપાસ જેટલી જગ્યાઓ છે। આ જગ્યાઓ પણ અલગ અલગ પ્રકારની છે। 12મા ધોરણથી લઈને ગ્રેજ્યુએટને ડિપ્લોમા, આઈટીઆઈ તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આજે રોજગારી મળશે એ પ્રકારેનો અમારો સંયુક્ત ઉપક્રમ છે। જિલ્લા રોજગાર કચેરીએ પણ અમારી સાથે આ સંયુક્ત કાર્યક્રમ કર્યો, એ બદલ અમે જિલ્લા રોજગાર કચેરીના પણ ખૂબ ખૂબ આભારી છીએ। અમારા વિદ્યાર્થીઓને, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને આ રોજગારીનો લાભ મળશે તેના માટે અમારી સંપૂર્ણ ટીમ, બિપિનભાઈ માંગુકિયા અને અમારા શ્રી દર્શનભાઈ પુરોહિત, અમારા પ્લેસમેન્ટ ઓફિસર્સની ખૂબ મહેનત છે। વિદ્યાર્થીને લાભ મળશે એવી અપેક્ષા રાખીએ છીએ। સ્કિલને ધ્યાનમાં રાખીને બિલકુલ કરવામાં આવી છે। આઈટીઆઈથી લઈને ઇન્સ્ટ્રક્ટરથી લઈને અલગ અલગ પ્રકારની જે વિદ્યાર્થીની સ્કિલ છે એ દરેક પ્રકારના સ્કિલ માટેની જગ્યાઓ જે માર્કેટમાં છે, પ્રાઇવેટ ખાનગી કંપનીઓમાં છે, એમને જે સ્કિલ્ડ લેબર જોઈએ છે એ પ્રકારેના સ્કિલ્ડ લેબર્સની પણ વિવિધ જગ્યાઓ છે। એટલે જે વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એમનો વિદ્યાર્થીનો લાભ પ્રાઇવેટ ખાનગી એજન્સીઓને જરૂર મળશે એવી આશા છે।